જાગને અરે અરે મારી જાગને મારી અસલ જુગની જોગણી એ બોલ્યા જઈ તો મેંડા સામંડ દેવાળું ને દોરવા આટલો જ્યાં શબ્દ પૂરો થાય ત્યાં ભુવા હાથ ઊંચો જમણો કરીને ખમા એટલે જૂનાનો ધણી હોનાનો મુંગટ બાજુમાં હેઠે મેકી ગાદી ઉપર મસ્તક નમાવી ઢીસણ ભર થઈને આઈ ચામુંડના નામનું જે કઈ બાનું હતું ને એના ખોળામાં માથું નાખીને એટલું જ કે એમાં હે ભગવતી તારી દયાથી આમ ડામ ઠામ ઇજ્જત આબરૂ ધન દોલત બધું છે પણ હાથ રાણીએ બાળો હાથ નથી એનું શું કારણ છે ને એવો તો મેં કોનો આ ભાવમાં કે આગલા ભાવમાં ગુનો કર્યો કે મારે દીકરી દીકરો કાંઈ નથી બે આંખોને બંધ કરીને ભૂવો જ્યાં મોઢું ખોલે ને બોલવા જાય ને ત્યાં જીભની માથે મારી આઈ ખોડિયારનું આહવાન થઈ જાય એટલે બોલવું એ કાંઈ પણ હો થઈ જાય જૂનાનો ધણી ઊભો થાય ને પછી આવું કઈક 5-15 ભુવાની જીભમાં થયું પછી ખોપરી ફાટી ઓલો હેન્ટલ ટીંગાઈ લાવો મીણપાઈ હાથમાં હેન્ટલ લઈને ભુવાના વાહની મારી પાસે ફાડા ત્રણ હેન્ટલ મારે ત્યાં મોઢામાંથી બાંગ ફાટી જાય સામડી ઉતરી જાય અને કોઈ ચતુર ભુવા તો ખીસામાં બાપુ ઋતુમાં દાણા રાખતા ને એકાબીજીને ઢીસણે ઠોહ મારી ગયા બેટી આજ કઈક માતા કોર વૈકી છે નગર ભલા માણા કોઈથી બોલેલું મિથ્યા ન થાય ઘણા જારના દાણા ખીસામાં રાખે અને પછી એક બાજુ આમ ખૂણો ભરાઈ રહ્યો ને એટલે જૂનાના ધણીએ કીધું કે જાવાય આમને કાળા ગ્રહની કેદમાં પૂરી દો જૂનાની કોટડી જે કઈ ખાલી સામે મંડો પૂરવા જૂનાની માલપા જેલ જયારે હાકડા ઠાઠ ભરાઈ ગઈ પછી લીલા વાહ વટાવ્યા વાંસ લીલા વટાવીને વાંસનો વાડો બનાવ્યો ઘણા એમ કે વાહનો વાડો નહીં વાંસનો વાડો લીલા વાંસ વટાવીને એનો વાડો બનાવીને વાડાની માલિપા મીંડ્યા પૂરવા પણ કોઈ ભુવા તો એમ કે એ માં કાં તો અમારી ભક્તિ ખૂટી ગઈ કાં અમારા વડવાનું કઈક ભજન ખૂટી ગયું અને માર ખબર હતો તો મારી તારે આય સુધી અમને નતા લાવવા પણ આવા સમયની માલિપા એક બાજુ 750 ભુવાને જૂનાની માલિપા ભેગા કર્યા છે અને ગાંડી ગીરની માલિપા ફરતા 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 સડી મૂંજ પર કરીને ગામને સડી મૂંજ પર ગામના સીમાડાની માથે મકવાણા અટકનો તળબદો કોળી જેને કેડ સુધી માતાજીના નામના વાળનો સોટલો ગુથેલો રહી ગયો છે હાથમાં કુવાડો અને લાકડા કાપે છે જૂનાના સિપાહીઓ એને જોઈ ગયા આ મેલડીના ભુવાને જય અને અવળા મુખે આમ કુવાડો ઉપાડીને ઘા કરે લાકડાની માથે લાકડા કાપે વાહેથી કુવાડો પકડી લીધો આમ જોયું ત્યાં તો હાથે વાણ ઓલ્યાના ડૂબી ગયા જૂનાના ધણીના માણસોને જોયા કારણ કે સાનામાના ગીરમાં લાકડા કપાય નકર ન્યાય કઈક સજા થાય રોજવા મંડી ગયો ભાઈ દરરોજ એક ભારો લાકડા સાનામાના અહીંથી કાપીને બજારમાં જઈને વેચું છું ને બાજુના ગામડામાં ત્યારે મારા છોકરા રોટલા ભેગા થાય છે હું ગરીબ માણસ છું હું જૂનાનો ગુનેગાર છું ભાઈ મારા બાળ બચ્ચા લાકડાની માથે ન બેસે જે સજા કરવી હોય જૂનાના સિપાહી એટલું કીધું તને એમ કઈ સજા નથી કરવી તો આવડો મોટો સોટલો ગૂંથ્યો છે શેનો છે આ કાળો દોરો બાંધ્યો છે અને જાતનો કેવો છો કે બાપુ સૌ તળબદો કોળી મકવાણા મારી અટક છે આ સોટલો રહ્યો ને બાપ એક મારી મેલડી દેવનું બાનું છે બાપ સિપાહીઓ કે હાલ તને લઈ જાવો સુનાની માલિપા હાલ હાલ
તને જુનાગઢની માલિપા લઈ જાવ, તારી જેવા તો 750 ભુવાને જેલમાં પૂર્યા છે. પણ ઓલા ગરીબ માણસે સાહેબ એટલું કીધું કે ભાઈ મને લઈ જાવો હોય ને તો આગળ એક મારું ઝૂંપડું છે, ઝૂંપડે મારા ઘરેથી ગરીબ બાઈ મારા નાના બરસડાને લઈને બેઠી છે. આ જેટલા લાકડા કાપ્યા ને એ લાકડા ત્યાં સુધી પોગાડી આવું, પછી મને લઈ જજો. માથે લાકડાનો ભારો લેવારી મોરી ગરીબ કોળી મકવાણો અને પાછળ જૂનાના સિપાહીઓ. આમ સાજલ સાપરાને જોયું ને ઝૂંપડાની માલિપાથી બાઈ બહાર નીકળીને ધ્રુવકા મેકીને મંડી ગયો. મારા ગરીબ કોળીને કાયમ ના પાડતી કે જૂનાની હદની માલિપા સાના માના લાકડા કાપોમાં ક્યારેક પકડાઈ જઈશો ને તેથી તમને કાંઈક સજા થાય છે. લાકડાનો ભારો બાજુમાં આવીને આમ નીચે પડતો મેકી હાથ પગ ધોઈ અને કંડિયાની માલિપાઈ ઝૂંપડામાં મારી મેરડીનો કંડિયો હતો ને કંડિયાને હેઠે ઉતારીને 3 અગરબત્તી કરીને એટલું કીધું કે જોજે માં, હું દુબળો છું મારી મેરડી, તું દુબળી નથી હો. અને સાહેબ આને બસ એટલું જ કહેવું પડે, પછી એની પાસે મંત્ર જાપ કે માળાયું આવો કરવાનો સમય જ ન હોય ને, લેવા માણસો આવ્યા હોય. મારી મારું નહીં પણ મારા વડવાનું કાંઈક પુનરાત જો આ કંડિયાની માલિપા પડ્યો હોય તો મેલડી મને મારા કે દેખાડજે, હું તારી પાસે બીજું તો કાંઈ નથી માંગતો. પણ પોતાના ઘરેથી ગરીબ બાઈ હતી એને જૂનાના સિપાહીને એટલું કીધું કે ભાઈ આને હું કામ લઈ જાઉં છું કે બેન માતાજીના ડાકલા ત્યાં બેહાર્યા છે, રાવણદેવને બોલાવ્યા છે અને માતાજીના બાનાધારી ભુવા જેટલા પરંગણામાં છે ને લગભગ ભુવા ત્યાં જૂનાની માલિપા છે. જૂનાના ધણી એને કાંઈક જવાબ પૂછે, એનો જવાબ આપે ને તો એને જૂનાનો ધણી કાંઈક ઇનામ આપે. પણ કોઈ ભુવા કાંઈ કહેતા નથી, કાંઈ વાત ઉછેરતા નથી, એટલે એને જૂનાની જેલમાં પૂર્યા છે. ઓલી બાઈ ખોળો પાથરીને રોવા માંડી કે રવા દ્યો, મારા ગરીબ કોળીને કાંઈ આવડતું નથી. આ એક કંડિયાની માલિપા અમારી મેરડીને લઈને અહીં જિંદગી દિવસો કાઢવી છે. પણ બાઈ રોવા માંડી ને બાપ, જેને જેની માથે વિશ્વાસ, જેનો વિશ્વાસ એને એનો આશરો. બાઈના ખંભે હાથ મેકીને એટલું કીધું ગાંડી રોમા, હું દુબળો સૌ પણ મારી કંડિયાની માલિપા બેઠેલી મારી મકવાણાની મેરડી દુબળી નથી. જૂનાના સિપાહીઓ આને લઈ આવ્યા જૂનાની માલિપા. જૂનાની માલિપા લાવ્યા પણ જૂનાના ધણીને આવીને જય માતાજી કરી અને જયારે એ ગરીબ કોળીને ધૂણોમાં બેહાર્યો ને બાપ, ગરીબ કોળી બે આંખોને બંધ કરીને પેલા તો જગતેત્રી દેવ 52 વીર 64 જોગણીને યાદ કરીને એટલું કીધું કે હે દેવ, હે દેવસ્થાન, હે પીર પેગમ્બર, હે જૂનાના જતી સતી ઓલિયાઓ, જે કોઈનું લેણું હોય દેણું હોય, કોઈનો અહીંયા પગ હોય, કોઈનો આડો હાથ હોય, હું કાંઈ લેવાની આશાએ નથી આવ્યો. પણ જો કદાચ આજ મારા વડવાનું ધર્મ મારી મેલડીને લઈને મારા સોટલે અહીં સુધી આવ્યો હોય છું ને બાપ, તો તમને હું નમસ્કાર કરીને એટલું કહું છું કે મને કાંઈક માર્ગ દેખાડજો. મારે જૂનાના ધણી પાસે કાંઈ લેવું નથી, માર્ગ દેખાડજો આટલું બોલ્યા ને એટલે મારી આય ખોડિયારને એમ થઈ ગયું કે આહા હે. અને સાહેબ ગમે ત્યાં જાઓ, કદાચ બજારની માલિપા હાઈવે માથે 4 વ્હીલ ગાડી લઈને જાઓ, લીલો નેજો ભાળો, કેસરી ભાળો, લાલ ભાળો, સફેદ ભાળો, કદાચ ગાડીનો હોર્ન મારો કે એને મસ્તક નમાવો તો એનો ગુનેગાર આપણે નથી. હા, ખાલી હાલતા હાલતા એને મસ્તક નમાવો તો એ માની લે. અને તેથી એના ખોડિયાની માલિપા મારી મેલડી દેવનો આવેશ આવ્યો ને તેથી ગરીબ કોળી એટલું કીધું ખમા બાપ, જૂનાના ધણી હું એક મકવાણાની મેલડી બોલું છું. એ તો મારા જૂનાની માલિપા બાળો હાથ નથી, એનું કાંઈ કારણ કે બાપ એટલું બધું તો હું કાંઈ જાણતી નથી, પણ તને એક માર્ગ દેખાડો જોઈએ. માર્ગની માથે ડગલા માંડી બોલમાં કે હાટકોટ અને દડવાની વચ્ચે કાનપર ગામ છે અને કાનપર ગામના શિવાડાની માથે ભાદર નદી, નદીના કાંઠાની માથે એક મેંદો જોગરાનો ભોરડો ભરવાડ રહેશે. ખોડિયાર દેવનું ભજન કરે છે, જો એને લઈ આવીને એની ખોડિયાર આય સુધી આવે ને તો તારું ગરવાનું ગોતું એની ખોડિયાર કાઢશે. આટલું હું મેલડી કહું છું.
આટલી વાત કરી મારી માતાજી મેલડી દેવી, આટલી વાત કરીને મારી માતાજી મેલડી ખમા કહી અને ભુવાના ખોળિયાની માલિપા હમાઈ ગયા. હવે ત્યાં પાછા સોનાના ધણી કીધું જાવે હાંડિયા ઘોડા છે ને જે જોતું હોય લઈ જાઓ. કાનપુરની માલિપા જઈને મેંદા ભુવાન લઈ આવો. તમારું કાંઈ જાય નો હાલવું નો સાલવું, જાઓ. ધન્યવાદ છે બાપ. પણ કાનપુરની માલિપા જાવું છે. અમુક તો કે હવે ઘોડાની માથે બે બે ભાઠા પડી ગયા, હાંડિયા લઈ જવા. રાયકો રબારી રતનો જૂનાની માલિપા એના વાડે ગયા. હો એક હાંડિયો કેટલી છે? આ બધી રહી મારી મનસાગરી મોમાઈની દયા છે. મારી મોમાઈની દયા છે. આ આખો વાડો ભર્યો. હાથ સિપાયો ગયેલા હાથ. એ તો હાથ ને અમારે હાથ હાંડ્યું જોઈશ. કાન પર સુધી એક ભગવાન તેડવા જવા છે. ઓલો કે સોનાના ધણીનું હોય તો ભલે ને ગમે એનું એમ નામ ન દઉં તો આખો વાડો ભર્યો છે. ધુપેલિયાની માલિપા દેતવા લઈ ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી અને હાંડ્યો છે ને એની ફરતો માલિપા ઉભા રહીને આમ ધૂપ ફેરવું. જેટલી હાંડ્યો આ વાડાની બહાર નીકળે એને તમારે લઈ જવાની. એમ નામ દોરીને તો નહીં. સોનાનો ધણી હોય તો શું થઈ ગયું? આ ઈ પાસે સાડી બુદ્ધિ ના ઈ નો માને. હા આમાં બધું આવ્યું. ધુપેલિયાની માલિપા દેતવા લઈ તેલનો તરસ્યો ગુગળનો ગાંઠિયો નાખી અને માથે બાંધેલી આટિયાળી પાઘડીને 3 આટા ડોકમાં નાખીને આકાશ સામે ધુપેલિયું કરીને કીધું ગાય મારી મનસાગરી મોમાઈ, એ મારી આરમણાના બેટ વાળી, મારી લાખેણી હાંઠ વાળી, હું તો એક તારા માલની ગોવાળી કરું છું પણ હાંઢું રહી તો મારી મોમાઈ તારી છે. મારી તારો રાજી પોઈન્ટ તું જેટલી હાંઢુને રજા દે ને એટલી હાંઢવા બેઠ્યું છે એમાંથી ઉભ્યું થાય. હો અને પછી વાડા બહાર નીકળે એ એટલી આપી તો ફેરવાનો બાપ. બોતડી હાંઢ નો કરકોલિયો એક હતો એ ઉભો થયો, ઝાડાપ દઈને ઉભો થયો. બોતડી હાંઢ નો કરકોલિયો એક હતો એ ઉભો થયો. ધુપેલિયાને હુંઘી હાવેલી નાખી અને મોર હાલતો થયો. એની વાય 100 બીજી ઊભી થઈ. હાથે હાથ ધુપેલિયાને હુંઘીને બહાર નીકળી વાડાની બહાર. એટલે હાથ જ હતા. માણા નો દેવ દેવ ખોડિયાર માએ કીધું ને કે ઓલા હાથ આવે છે ને હાથ દેજે. મારી મોમાએ હાથ ને હાથ હાંઠી પણ પગે ઘુઘર માળ બાંધેલા. રણજણ ઠણાક રણજણ ઠણાક રણજણ ઠણાક નીકળી. જૂનાની માલિપાથી હાથે જે હાંડ્યું હતી ને એને ઢેંગા 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 હાંકીને ક્યાં લાવ્યા? કાનપર ગામના સીમાડાની માથે આવી અને માલધારીનો વાડો હતો ને ઝાપાની બહાર આવીને ઝુકાર્યો. ઓલા જૂનાના સિપાઈઓ કે ભાદર નદીનો કાંઠો છે એ બરોબર છે. આ સામે લાલ ધજાઈ એક ઝૂંપડાની માથે છે પણ હવે અહીંયા મેંદાનો ને હોય કે કોનો હોય કેમ ખબર પડે? પણ નેહડાની માલિપા રખોપા તો મારી આ ખોડિયાર ના હોય બાપ. હાથ સિપાહીની માલિપાથી એક ડાયો વડો જે માણા હતો આગળ હાલી સાતી સુધી લાજ કાઢી છે. હાથમાં હામણો રહી ગયો છે અને સાણ વાસીદું પડ્યું છે અને વાળે છે, ઝાંપો વાળે છે. એ બાઈને જઈને કીધું બેન જોગરાણાનો લે છે કે હા? તો બેન આની માલિપા મેંદા જોગરાણાનો ઉછાળો કયો છે, એનું કયું ઝૂંપડું છે દેખાડો ને. હાથમાંથી હામણો પડી ગયો. હાથમાંથી હામણો પડી ગયો. ઢીસણ વાળીને નમણે આમ કપાળે હાથ રાખીને બાઈએ તો પોક મહી ગઈ. ઓલા હાથે હતા એમ ભેંસા ખાઈ ગયા કે ભાઈ આને ખાલી મેંદા ભુવાનું નામ પૂછ્યું ના બાઈ રોવા માંડ્યાનું કારણ શું છે?
પણ બે માણસે માથે હાથ મેકીને એટલું કીધું કે બેન શાના રહી જાવ, તમે રોવો છો હું કામ, એ વાત તો અમને કરો. ત્યારે પોતાનું પથ્થર જેવું કઠણ કાળજું કરીને એટલું કીધું કે ભાઈ તમે જે મેંદા ભુવાનું નામ પૂછો છો ને એ મારા માથાનું સતર હતું, મારા માથાનો તાજ મારો ધણી હતો. પણ હે એ મારો મેંદો ભુવા ધરતીની માથે નથી રહ્યો, દેવ થઈ ગયા છે. જેને કામતરું કર્યું 14 દિવસના વાળા વાઈ ગયા. આ નેહડાની મારી બાપ પ્રમદી તો એનું 12મું વી ગયું. જૂનાના સિપાહીઓ હાથે ઊંડો નિહાકો નાખ્યો. ઓહો, આમાં આપણો વાંક નથી, પણ જૂનાના ધણીના જ નસીબ ફૂટી ગયેલા છે. ઘાટની દેવી મારા પરમારના મઠની દેવી, એ મારી માતાજી તને બોલાવું, મારી ખોડિયાર તને મનાવું. મારી ગુગલ નો ગાંઠિયો, એ મારી ખોડિયાર મારી માતાજી તને તેલ ના ત્રસીએ. મારા કોઈ પરમાર ના વડવાએ તને 5 આંગળી ના ટેરવે મારી ખોડિયાર જમાડી હોય. એ તો એ મારા પરમાર ના વડવાનો હકનો હવન મારી ખોડિયાર હરામ કરી જાય છે. બેન જયારે આટલું બોલ્યા ને ત્યાં હાથે સિપાહીઓની આંખની મારી પાસે જળસળી આવી ગયા. બેન દુઃખ નો લગાડશો. જૂનાની માલપા 750 ભુવાને ભેગા કર્યા, પણ એમાં એક મેલડીનો ભુવો આવ્યો તો ને એને અમને માર્ગ દેખાડ્યો હતો. અને જૂનાના ધણીનો હુકમ થયો એટલે અમે ભુવાને તેડવા માટે આવ્યા છે. પણ કોઈ વાંધો નહીં બેન, હવે અમે અહીંથી પાછા વ્યા જઈશું. અરે હાથે હાંડું વાળા આમ વાહો વળી અને ઝાંપાની બહાર નીકળ્યા ને. પણ કવિ કે મન મેલા જેના તન ઉજળા, પછી આતમ ભાતે અનેક પાંડે સ્વાર્થ ને પાલટે ઓલી કાગા વાતું. ફરેમ જેની ફટકેલી એને સુલે સડવા પડે, પછી આવળ હલબેલી એને કોઈ ન પૂછે કાગડા. બધાય કરતા રૂડા ફૂલ તો આમ જો આવડ ના લાગે. આમ તમે કદાચ ગમે એટલા ફૂલ લાવો ને એમાં એક આવડનું આમ લાવીને મેકી દો ને એટલે બધા ફૂલનો ભાવ ખોવે. પણ આવડ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા. એનો દેવ માથે સડે, નો દેવસ્થાન માથે સડે, નો પીર પેગમ્બરની દરગાહ માથે સડે. એ સડે કોઈનો મસ્કોડ થઈ ગયો ને પગ ત્રાહો થઈ ગયો ન્યા સડે. એવો માણા નેહડાની માલિપા કોઈ વાલા કોઈ વેરી, ખંભે તોહરા જેવી લાકડી, ફાટલ તૂટલ પછેડી, મેલા ડાઢ લુગડા, માથે મારી જેવા મોટા બાબરિયા લટકતા વાળ. ક્યાંથી આવ્યો? આ ભરવાડની ભાષા. હાથે કે એને કારણ કે જેના કામદાર હોય એની પાવર હોય ને, રાજાનો પાવર હોય. ચા કરતા કેટલી ગરમ હોય. એક સિપાઈ તો બાયું મીંડો સડાવ, બીજાએ કીધું કે આપણે હારા કામે આવ્યા છે, એને કાંઈ ન કહેવાય. નગર ખાલી બાપુ જુરાના સિપાઈ છે એટલું કે ત્યાં માણાની ફે ફાટે. ક્યાંથી આવ્યા? કે ભાઈ આવ્યા તો જુનાગઢ થી. કે શું કામ? આ શું કામ આવ્યા છો જુનાગઢ ની માલિબાથી? ભાઈ મેંદા ભુવાને તેડવા માટે આવ્યા હતા, થોડુંક માતાજીનું કામ હતું. અરે ઈ તો મરી ગયો, હવે શું છે અહીંયા? એની તો રાખ ઉડી ગઈ. એવું નથી ભાઈ. હવે અમે જુનાગઢ ની માલિપા પાછા આવ્યા છે, બીજું કઈ અમારા હવે કઈ લેવા દેવાનું નથી. કે તો એની માતાના દર્શન કર્યા ખોડિયાર ના,
એ ઝૂંપડાની માલિપા પડ્યો છે, માતાનો થડો છે. આ દુશ્મનો હોય આવું બોલે કે ભાઈ માતાજીના દર્શન તો તમે કીધું તો મેં કરતા જઈશું, અહીંયા સુધી આવ્યા. ભુવાના ન થયા પણ માતાના તો કરવી. પણ ત્યારે જેના મોઢાની માલિપા મારી આ ખોડિયાર બોલાવતી છે કે આ ભુવાની માથે તમને એટલો બધો વિશ્વાસ તો ઠેઠ જુનાગઢ થી અહીં તેડવા. ભાઈ અમે નથી કીધું, માતાજીએ કીધું એટલે આવ્યા છે. તો ભુવાને તમે જોયો તો કે ના? એની દેવને જોઈ હતી કે ના? એની દેવને જોવી હોય ને તો નદીના ઉભા કાંઠે વ્યા જાવ, સામે ખાખરાના ઝાડના ઝુંડા છે, એની ઓલી બાજુ એનો એક 9 વર્ષનો છોકરો છે, નામ જેનું ઘુંગસ્યું છે. અને એ ઘુંગસ્યું અમારા નેહડાના નાના નાના પાડરું વાસરું હાથમાં હોટી લઈને સારે છે. ક્યારે અને કઈ રીતે કે ભાઈ ઈ જયારે મરી ગયો ને ત્યારે શેલા સુવાસે ભૂવો હતો, ત્યારે નેહડાના બધાને ભેગા કરી અને ચમચી ચમચી પાણી ખોડિયારનું નામ લઈને એના મોઢામાં બધા એક એક ચમચી પાણી આમ પાતા હતા. છેલ્લે અને દીકરાને બોલાવી અને એની ફાટેલી લોબડી હતી ને એને દીકરાના ખંભે મેકીને એટલું બોલતો હતો કે બાપ મારા ઘુંગસિયા તને દુઃખ પડે ને ત્યારે ધરતીની માથે લોબડી મેકીને 3 તાળી પાડ, અને જો મારી ફાટેલી લોબડી માંથી ખોડિયાર ઊભી ન થાય ને તો મારી મેંદાની ખોડિયાર ન હોય. જોઈ માતાને જોવી હોય અને એનો છોકરો ઈ ખંભે લોબડી લઈને વગડામાં રખડે છે, સામે બિયા જાવ એટલે ઓલા જઈને માતાના થડે પગે લાગી અને પછી હાથ હતા એમાંથી એકાદાનો કઈક મગજ આમ ડાયો માણા હોય ને, કીધું ભાઈ હાલો ને હવે ભુવાના દર્શન ન થયા પણ છોકરાના દર્શન કરતા જાય અને માતાજીની લોબડી જોઈશું તોય આપણો બેડો પાર થઈ જાય છે. એ હાથે ઉભા નદીને કાંઠે સીડ્યા. ઓલી જહબાઈ આલગોતર ભરવાડની દીકરી ઘુંગસિયાની માં હતી, મેંદાના ઘરેથી બાઈ. ઓલે હાથે નદીને કાંઠે ઓલે આંગળી સિંધીની બાઈ જોઈ ગઈ, હામણો નાખીને એ વાહે વાહે મંડી ગઈ હાલવા. જૂનાના સિપાઈઓ છે. ઓલે આમ ગયા ને ત્યાં એક બાજુ નાની નાની પાડીઓ ગાયના વાસણું સરે છે અને એક બાજુ ફૂંકાઈ ગયેલા લાકડાના ખોડસાને ઢહડીના મેદાનમાં મેકી અને ફાટેલી લોબડીના ઝાટકો નાખીને માથે ઓઢાડી દીધી. નદીમાં ઉતર્યો અને થોડો ગારાનો પીંડો બનાવ્યો. ગારાનો પીંડો બનાવ્યો, ગારાની ડાક બનાવીને બે પાંદડા મોટા ખાખરાના તોડીને બે કોઈ સોટાડી દીધા ગારાની હારે. અને નાની એવી એક ખોટી લાકડાની કાપી અને ડાક બનાવી. શું કામ? એને ખબર નથી કે મારી પાછળ 7 જૂનાના સિપાહીઓને મારી માં હાલ્યા આવે છે. એનો તો એક માની હારે ભક્તિ, કારણ કે બાપ કરે ને એવું દીકરો કરે. જેનો બાપ ધાડું પાડતો એના દીકરા ધાડું જ પાડે. હા, પણ ભક્તિ બાપે કઈક કર્યું તો એનો દીકરો ભક્તિ કરે. બાપ મારી આ ખોડિયારને ઘુંગસિયો કહેતો હોય છે અને લોબડીની માલિપા ફૂંકાઈ ગયેલા ખોડસાની માલિપા મારી ખોડિયાર સાંભળતી છે. મારી ખોડિયાર મેં બનાવી ડમરડા. ઓલા પાંદના બનાવ્યા ખોડિયાર મેં પડા. પણ ઓઢાડી
મોમડિયા નિહુકા ખોડસાન લાલ લોબડી એ ભાઈ ખોડસા ને ધુણાવ જો હો તું ખોડિયા ઘુંગસિયો ને માડી ઘુંગસિયો કે હું શું ઘરનો હાવ દુબળો એ ઓલા વ્રતમાં સારું સુયા વાસરું નીવે ખોડસાને અરે અરે ભાઈ ખોડસાને ઓઢાડી લાલ ખોડિયાર લોબડી એ આ ખોડસાને ધુણાવને મારી મોમડિયાની એ ખોડિયા જેના મોઢાની માલિપાથી આવા શબ્દ નીકળે પોતાનો બાપ યાદ આવે પોતાની ગરીબાઈ યાદ આવે શબ્દ જ્યાં પૂરા થયા કાલી ઘેલી ભાષામાં ગારાની ડાક ખાખરાના પાંદના પડા ને એની માથે આમ હોટીઓ મારતો જાય ને માને યાદ કરતો જાય પણ મારી અંતર વર્ણી જેને આકાશી વેદું કહેવાય બાબા આ તો આકાશમાંથી આવે કોઈ નો ભાળે ખોડસાની માલિપા મારી આઈનો પ્રવેશ થઈ ગયો હુકાઈ ગયેલું ખોડસું હતું લોબડીની માલિપા મંડી ગયું હલવા ખોડસામાંથી જવાબ મળ્યો ખબા ખબા મારા ઘુંગથિયા હું તારી મેંદાની ખોડિયારે બોલું સાચી ખમા બા આટલું જે આ ખોડસામાંથી જવાબ મળ્યો ને ડાકને હેઠે મેકીને ખોડસાને બથ ઓલા હાથે સિપાહીઓ આમ આંખું જેના ડોળા ફાટી ગયા એક નાનું છોકરું જો આવું કરી શકતો હોય તો આનો બાપ આપણને ન મળ્યો નકર ઈ કેવડો હોય છે આ તો પછી ઝાડના નામે ફળ વેસાઈ જાય છે તું ખોડસાને બધ ભરી ગયો પણ ઓલા હાથે ઉતાવળા ડગલે પોતે નજીક આવ્યા ને ત્યાં એને કઈક કાનની માલિમાં અવાજ આવ્યો એટલે ખોડસાને મેકીને આમ પાછું વાળી જોયું ને ત્યાં ઓલા હાથે થોડીને લાકડીઓ પડે એમ જૂનાના સિપાહીઓ પડ્યા ઠડાક ઠડાક નીચે નમી અને 9 વર્ષના છોકરાએ ઉભા કરીને બે હાથ જોડીને એટલું કીધું ભાઈ ક્યાંથી આવ્યા છે પણ ઓલા હાથે સિપાહીઓના હૈયાની માલિપા હરખ માથો નથી હાથે થઈને એના બથમાં લઈ લીધો હાથે થઈ તો પોતાની જન્મ દેનારી જનેતા જહબાઈ હાલગોતર એક દીકરાની માથે જે રંડાપો ગાળતી ને ઈ આવી લાકડી પડે આમ હેઠે આમ જમીન માથે પડી મોઢામાં પગરખું લઈને જૂનાના સિપાહીઓને એટલું કીધું કે એ ભાઈ મારા માના સીણા વિરાવ મારા દીકરાને મેકી દો બાપ આહા પણ જેને ભગવતી ભાળી હોય કેમ મેકે બેન આને અમારા જૂનાની માલિપા લઈ જાવ છે પણ જન્મ દેનારી જનેતા તેથી એટલું બોલે કે બાપ અમે માએ મેં અને મારા દીકરાએ મા દીકરા એક કોઈ દી કાન પરનો સીમાડો નથી જોયો પણ આ તો વખતની વેળા છે ને બાપ આજ મારો દીકરો આખા નેહડાના વાસરું પાડું લઈને સારે છે અને એમાં રૂપિયો 2 રૂપિયા આપે ને એમાં અમે બે મા દીકરો જીવન ગુજારો કરીએ છીએ પણ જૂનાના સિપાહીઓ બહુ દલીલ કરવા માંડ્યા પછી પોતાનો પાવર ભગવતીનો પાવર લાકડું જે ધૂણી ગયું ને ખમા કહી ગઈ પોતાની જન્મ દેનારી જનેતાની પાસે જઈએ અને ઘુંગસ્યો તેથી એટલું બોલ્યો કે રોશની માં જો આજ હુકાઈ ગયેલા ખોડસાને ધૂણાવે આવી અડીખમ ખોડિયાર જો કદાચ મારો બાપ મને દેતો ગયો હોય ને તો મારી ખોડિયાર રજા આપશે ને તો હું જૂનાની માલિપા હું સાઈશ પણ પોતાની
જન્મ દેનારી જનેતા એટલું બોલી કે બેટા તારો બાપ કદાચ માળાની માલમાં 2 દાવટ 5 ઝાર લેતો તો તને કેમ રજા લેતા આવડે? પણ નાની એવી બોરીની માલપા નાનું એવું માટીનું શિરામણિયું એની માં હારે જે ભાતામાં બાંધી દેતી. આ તેથી આ ત્રાંબા પિત્તળના વાસણ નતા, માટીના વાસણ. પોતાની બોરીની માલપાથી આમ ગાંઠ છોડી શિરામણિયું આમ હાથમાં લઈ અને અડધું શિરામણિયું નદીમાં જઈને પાણીનું ભર્યું અને અડધું શિરામણિયું નાની એવી ગાયની વાસળી સરતી હતી એની પાસે હેઠે બેહી અને અવની માલપા હાથ નાખીને એટલું કીધું જો ખરા ટાણે મારી ખોડિયાર આજ આવતી હોય ને આ નાની એવી વાસળીના અવની માલપાથી દૂધની ધારા થાવી પડે. માતાજીએ દૂધની ધારા કરી શિરામણિયું દૂધ અને પાણી બે ભેગું કરીને કાંઠો કાંઠ ભરીને પછી જમીન માથે મેકીને માથે પાછી લોબડી નાખી કે મારી મને 8માં 1.5માં કે 5 માં ખબર ન પડે પણ 7 સિપાઈ 8મી તું મારી જનેતા 9મો હું. આ લોબડીને ઢાંકી છે 3 તાળી પાડીને લોબડીનો શેડો ઊંચો કરું, દૂધને પાણી ભેગું છે 3 તાળી પાડીને શેડો આમ ઊંચો કરું, દૂધ પાણીના ભાગ કરી દે ને તો એમ માનજે જૂનામાં જવાની મારી ખોડિયાર રજા આપે છે. ભેગા કર્યા ને હવે આ શિરામણીએ દેખાડી દે તારું એ પણ ઓઢાડું માડી તારી લાલ લોબડી એ તેથી દૂધ પાણી ના વેલું કરી દે મારી મોમડિયાની ખોડિયા. તાળી પાડી અને જેમ લોબડીનો શેડો પકડીને આમ લોબડી ઊંચી કરીને ત્યાં તો હેઠે દૂધ ને માથે પાણી. જેમ સાસની માથે ઓલી પ્રાઇસ બાજી જાય ને એની ઘોડે આમ દૂધ પાણીનો વિભાગ કરી નાખી. લે માડી હવે કે તો દીકરા હવે મને વિશ્વાસ થઈ ગયો ખોડિયાર તારી ભેળી છે. પછી આવ્યા ગામના સાપાની માલપા જ્યાં નેહડો તો નેહડા સાપે આવ્યા ઓલી હાથે હાંઠું જ્યાં ઝુકારેલી હતી ખંભે લોબડી છે અને ઓલા હાથે કે ભાઈબંધ હાથમાંથી રૂડી લાગે એની માથે બેહી જાય. ગરજ ને અકલ ન હોય ને બાપુ, ઓડી ગાડી હોય તો આપી દે સમય હોય. હા બેહી જા બાપ. પણ એ 9 વર્ષનો દીકરો ખાડ દાંત કાઢીને એટલું કીધું ભાઈ આ એકય હાંઠ મારો વજન નો ખમી શકે. કેવી અલૌકિક માયા છે. ઓલા એકા બીજી કોણીઓના ઠોહા મારીને પડખે પેલા કે આપણે 5 મણની કાયા ને એક હાહે જુનાગઢ થી અહીં સુધી વહી આવી અને એક નાનું ભરવાડનું છોકરું કે વજન નો ખમે તો બીજો કે આ નીકળવાની બારી હોય જાત નો ભરવાડ છે ગયો પછી હાથ નહીં આવે આને મોકળો ન મેકાય. અરે ભાઈ પણ એકાદી હાંડી કે હવે એની ખાતરી કરવી હોય ને હું માથે નો બેહું, ખાલી મારી માતાની એક લોબડી એની માથે મેકી દઉં પીઠ માથે અને જે મારી આ ખોડલની લોબડી લઈને હાંડ ઊભી થાય ને એ મારો વજન ખમી શકે નકર નો ખમી શકે. હાંડની માથે લોબડીને હેકેલી કપાળે અડાડીને એટલું કીધું કે હાય મોમડિયાની ખોડિયા લાજ રાખજે હો. 1 હાંડ 2 હાંડ 3 હાંડ વારા પરથી મીંડો લોબડીઓ મેકવા ઓલા ખેંચે વાહે હોટ્યું મારે હાંડું ભાંભેડા મટી ગઈ નાખવા પણ એકેય હાંડ ઊભી ન થઈ કે ત્યારે એને કીધું ભાઈ અબોલ જીવ છે મારો માં, મેં તમને પહેલા કીધું તો તમારી એકેય હાંડ મારો વજન નહીં ખમે કે તો હવે તમે અહીં હાલતા થાવ જુનાગઢની માલમાં તો હું તમારી હારો હાર પહોંચી જઈશ. ઓલા કે પણ ભાઈ પછી એને કીધું તમને મૂળ તો મારી માથે વિશ્વાસ નથી આટલું જ છે ને કે
આ મારી ખોડિયારની લોબડીના સોગન ખાઈને કહું છું જાઉં હું આવીશ. પછી ઓલા અમને ખાતરી થઈ ગઈ. હાથે હાંડુ વાળામાં નીકળી ગયા, જાતા દેખાતા બંધ થઈ ગયા. પછી લોબડીને આમ કાન પાસે રાખીને કીધું કે મારી હવે જુનાગઢ મેં જોયું નથી, ક્યાં જાવું, કઈ રીતે જાવું. એ બાપુ આ વિજ્ઞાન વાળાએ મોબાઈલ તો કાલ બનાવ્યા, પેલા આ મારી ભગવતીઓ પાસે હતું બાપ. અને તેથી લોબડીની માલપાથી મારી આય મોમણિયાની ખોડિયાર બોલી કુંગથિયા સાંભળ બાપ. આ ધરતીની માથે મારી લોબડીને ખોલીને પાથરી દે અને મારી પાસે પંગોઠી વાળી બેહી જાય, આંખું બંધ કરીને ત્રણ તાળી પાડ. આકાશમાં પક્ષી ઉડે, અરે તારા વિજ્ઞાનના બનાવેલા પ્લેન ઉડે, પણ ત્રણ તાળી પાડીને જો લાખીની લોબડી ઉડાડીને જૂના સુધી લઈ જાવ તો મોમડિયાની ખોડિયાર લઈ જાવ. અને માંડવરા આવ્યા મૂળી